એમાં મમ્મી ઘરે જાવ ને એટલે બધા જોડે હરખી રીતે વાત કરજો. મોઢું ચડાયેલું ના રાખતા. પણ એ બધા વાતો ચેવી કરે કેવી વાતો કરો હ? કોઈને આપણને કઈ ગમે નહીં ને એવી વાતો કરતા હોય. આ તો તમને મારા પિયર થી જ પ્રોબ્લેમ હે ને, એ લોકો વાતો કરે એટલે તમને ગમતી જ નહીં. એમની વાતો ચેવી લેવાની ખાવાની બધી શેની લેવાની ખાવાની? મારી જોડે જ ખર્ચા કરાવવા હોય. કશું તમારી જોડે ખર્ચા નહીં કરાવડાવતા, બરોબર? તમે યાદ શું ખર્ચા કરાવો તો તમે કેવો પેલું લઈ આવો ને પેલું લઈ આવો ને હાલો અહીંયા જમવા જઈએ ને. તમને કોઈ દાડા મોકલ્યા નહીં, બરોબર? એટલે એવું તો કહેવાનું જ નહીં. આ લઈ આવો, બહાર ફરવા લઈ જાવ ને એટલે ફરવા જાય એટલે ખર્ચો મારી જોડે કરાવવાનો. તમે ક્યાં ફરવા જાય એમની અંગાત હું ના કરે? હાલો ત્યાં જાવ ત્યાં જઈએ ભાઈ હેડો ને, ખાલી ખોટી મગજમારી નહીં કરવાની. અને એમના હોય ને તો તહેવાર હોય ને તો પૈસા આલવાના, બરોબર? એટલે હું જમાઈએ તો મને આપવા પડે, એમને થોડા આલવાના હોય. આ તો આપડે તહેવાર તો આપડે આલવા પડે, જમાઈને એ આલો ને લેવાની દાનત ના રાખવાની હોય, કોઈ દાડો આલવાય પડે. તમે ક્યાં દાડા હાલીને ઉધાવરી રહ્યા હો? હું તો જમાઈ, મને તો આલવું પડે. આ તો તમારે આલવું તો પડે, છોકરાઓને તો આલવું પડે કે નહીં તમારે? અને ખાવામાં નાટક ના કરતા, જે બનાવ્યું હોય ને એ ખાઈ લેજો પ્રેમથી, બરોબર? પણ એ દાળ ને કઢી બનાવ કોણ ખાય? દાળ ને કઢી એટલે જે મરચું રોટલો હોય ને એ ભગવાને આલી હોય ને એ સમયે એ ખાઈ લેવું પડે. આ તો જઈ એટલે દાળ જ બનાવશે. હવે દાળ મને ભાવતી નહીં, દર વખત દાળ જ હોય. તમે કેવું ને એ ખાવાનું બનાવો, એટલે એવું નહીં કહેવાનું કે મને હાથે હરખી રીતે ખાવાનું નહીં આલતા. પ્રેમથી આલે એ ખાઈ લેવાનું હોય. તમે કેવું એ તો ખાવાનું બનાવો, તમે કેવું એમ કરો તો તમે આમ કેવું મારા પિયર વાળા બોલ બોલ કરો હવે તમે જ હારા નહીં.